દ્વારકાધીશ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું ન્યૂ બ્લોગમાં. તો મિત્રો, આજે અમે જામનગર થી આવ્યા છીએ આટલા ગામ, ત્યાં જે શનિદેવનું મંદિર છે મિત્રો. 7મી સદીના જે અહીંયા જે મંદિર આવેલું છે, ભગવાન વખતનું કહી શકો તમે મિત્રો. તો મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ રાંદલમાના મંદિરે, ભગવદર ગામે, અને આજે વન ભોજન કરવાની ઈચ્છા છે, તો બધું સામાન ને લઈને આવ્યા છે. આજે અમે વન ભોજન કરવાના છે રાંદલમાન મંદિરે. મંદિર તમે જોઈ શકો છો, બહુ મોટું છે. આ મંદિર છે મિત્રો. આજે અમે વન ભોજન અહીંયા કરવાના છે. ના, મારા મોટા ભાઈ છે રાજુભાઈ. અમે 2 ગાડીમાંથી સામાન લેવા જાય છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. શું લઈ આવે છે જમવાનું તો ખબર નથી, ખોલી પછી ખબર પડે શું છે જમવાનું. આખા પરિવારનું મંદિર છે, બધાના મંદિર છે આમાં. અને મિત્રો, આ મંદિરનું લેખ છે, તમે વાંચી શકો છો. રાજુભાઈ લોક ખોલી દીધું છે. સામાનમાં શું છે કંઈ ખ્યાલ નથી, જોઈ પછી ખબર પડે. તો મિત્રો, સામાન બધો લઈ લીધો છે વન ભોજનનો, જોઈ લીધું તમે. હવે વન ભોજન તરફ નીકળી છે. જોઈ છે ક્યાં કેવી જગ્યા મળે વન ભોજન કરવા માટે. જે સારી જગ્યા, જે છાંયો આવતો હશે, હવા આવતી હશે, ત્યાં બેસતું. હજી અમે કદાચ અહીંયાથી પોરબંદર જવાની ઈચ્છા છે ચોપાટીએ, તો પોરબંદર જાશું મિત્રો. જગ્યા ગોતી લીધી છે બેસવાની, તો આ બધા બેઠા છે. તો મિત્રો, આમાં તો ખાલી ચમચી ને વાટકા ને એવું જ છે. હવે આમાં હું ક્યાં લેવા કઈ ખબર નથી ને. આમાં ચકલી ફરસી કારેલી છે. હવે આમાં ટિફિન માંથી શું નીકળે કઈ ખબર નથી ને. હા જોવો તમે, જોઈ શકો છો. છે ને અથાણું, ગુંદો છે, કેરી છે, અને કેરીનો રસ ખોયલો છે. આમ જોઈ લ્યો તમે. રસ એટલે તમારે કેવું ના પડે, ઘાટો. આમાં પાણી વગરનો રસ, બરફ નાખેલો છે મિત્રો. રોટલી છે. તો મિત્રો, સુકી ભાજી પણ બનાવી છે. જો તમારે કોઈને ભૂખ લાગી હોય, જો જમવું હોય તો આવી જાજો મિત્રો, બગોદર રાંદલમાન મંદિરે. દેવાંગી બેન, કેમ છે તમને? મજા આવે ને આપણે ક્યાંય મજા નથી, હોટલોમાં આપણે મજા ના આવે. કેરી ને સુકી ભાજી ને રોટલી ને ગુંદો ને વેફરો ને હરડાટી મિત્રો. હવે અહીંયાથી અમે નીકળ્યા છે, આરામ કર્યો થોડીક વાર, અને અહીંયાથી સીધા ગાડીનો સ્લેપ મારીને જશું પોરબંદર ચોપાટીએ. તો મિત્રો, અત્યારે આપણે આવ્યા છે સુદામા મંદિર પોરબંદર, અને પાછળ તમે જોવો તો એ લોક 84 સુદામાની પરિક્રમા છે, બરોબર ને. આ છે સુદામાનું મંદિર. તો મિત્રો, હું તમને હવે દેખાડું છું સુદામા કુંડ. સુદામા કુંડ એમ તો જવા દેવાનું બંધ કરી નાખ્યું છે. સુદામા કુંડ છે આ, અને અહીંયાથી સુદામા કુંડમાં જવાય છે. અને આ મિત્રો સુદામા લોક 84 પરિક્રમા છે, જોઈ શકો છો. આ બધા અહીંયા પરિક્રમા કરે છે. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ પોરબંદરની ચોપાટીએ. પોરબંદરની ચોપાટીને દરિયો મોજા એવો લે છે કે તમે વાત ના કરો, ફૂલ મોજા આવે છે. આ જોઈ શકો છો. આ આપણું પોરબંદરનો દરિયો છે, જે અત્યારે ગાંધો થયો છે મિત્રો. તો મિત્રો, તમને હમણાં બાજુમાં જઈને દેખાડું કે કેવું પાણી છે, દરિયો કેવો ગાંધો થયો છે. આ છે આપણા પોરબંદરનો દરિયો. પોરબંદર આવો મિત્રો તો એકવાર ચોપાટીએ આવવું બહુ જરૂરી છે. એમાંય જો તમે સાંટાણે આવો મિત્રો, તો તમને બેસવાની અને કંઈ તમારી સવાર પડી ગઈ મિત્રો, તમને ખબર જ ના પડે. એવી જો ઠંડી હવા આવે. હું તો અહીંયા 2 થી 3 વાર આવી ગયો છે, એટલે મને ખ્યાલ છે મિત્રો. એકવાર તમે ચોક્કસ આવજો પોરબંદરની ચોપાટીએ, તમને મજા જ આવશે. તો મિત્રો, બીચની મોજ માણી
અને હવે અમે જાશું અહીંયાથી ધ્રુવમાં, જ્યાંથી પોરબંદરની પ્રખ્યાત લાગી છે ત્યાં. અને ત્યાંથી અમે ખાજી લઈને પછી સીધા પરત જાશું જામનગર. અને મિત્રો જામનગર જઈને પછી આગળનું તમને કહું. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 11:30. અને મિત્રો આજે આવવામાં જામનગર લેટ થઈ ગયું, કેમ કે બે માતાજીના મંદિર હતા, તો મંદિરે પગે લાગીને પછી ત્યાંથી પાછા પરત જામનગર રવાના થયા. અને ફાઇનલી મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છે. તો આવો નવો સપોર્ટ મિત્રો કરતા રહેજો. મળીએ પાછા કાલે બીજા ન્યૂ વ્લોગમાં. તો મિત્રો ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.